કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે અત્યાર સુધી 7 ચેપ્ટર અભ્યાસક્રમમાં પૂરા કર્યા છે. આ વિડિયો લેક્ચર દ્વારા આપણે જે રીતે ભણાવવાનો પ્રયત્ન કર્યો છે તે રીતે તમે સમજી શક્યા હશો કે ખૂબ સારી રીતે તમે બધા ચેપ્ટરનો અભ્યાસ કર્યો. 7 ચેપ્ટર આપણા અભ્યાસક્રમમાં પૂરા થયા છે. હવે આપણે ચેપ્ટર નંબર 8 શરૂ કરવાના છીએ. ચેપ્ટર નંબર 8નું નામ છે ખાસ આમનોંધ, જેને ઇંગ્લિશમાં જનરલ પ્રોપર કહેવાય. તો આ પહેલાં તો એ સમજવાનું છે કે ખાસ આમનોંધમાં કયા વ્યવહારોની નોંધ થશે. તો અત્યાર સુધી આપણે ઘણા બધા ચેપ્ટર્સનો અભ્યાસ કર્યો. આમનોંધ જોઈ, પેટાનોંધો જોઈ, રોકડમેળ જોયા. આમનોંધ એટલે તમામ પ્રકારના વ્યવહારોને નોંધવામાં આવતો ચોપડો છે. તેમાંથી વર્ગીકરણ કરીને આપણે પેટાનોંધ બનાવી, જેમાં ઉધાર માલને લગતા વ્યવહારો જોયા. ત્યાર પછી રોકડ વ્યવહારોને નોંધવા માટે રોકડમેળ તૈયાર કર્યો. હવે જે વ્યવહાર રોકડમેળમાં અને આ પેટાનોંધમાં નથી લખાતો તેવા વ્યવહારોને નોંધવા માટે જે અલગથી ચોપડો બનાવવામાં આવે છે તેને ખાસ આમનોંધ કહેવાય છે. તો આપણે હવે એ પ્રકારના વ્યવહારો જોવાના છે કે જેની નોંધ પેટાનોંધમાં નથી થઈ અને રોકડમેળમાં નથી થઈ. તો આપણે પહેલાં ખાસ આમનોંધનો અર્થ જોઈ લઈએ. અન્ય પેટાનોંધોમાં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી તેવા વ્યવહારો જે પેટાનોંધમાં નોંધવામાં આવે છે એને ખાસ આમનોંધ કહેવામાં આવે છે. આપણે ઘણા બધા પ્રકારની પેટાનોંધોનો અભ્યાસ કર્યો, જેમ કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, રોકડમેળ અને પેટા રોકડમેળ. આટલા બધા પ્રકારની પેટાનોંધો આપણે અત્યાર સુધી ભણી ચૂક્યા છીએ. તેમાં જે વ્યવહાર નોંધી શકાય તેવા ન હોય તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ખાસ આમનોંધમાં કયા કયા પ્રકારના વ્યવહારોની નોંધ થાય છે. ખાસ આમનોંધનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપના વ્યવહારો માટે કરવામાં આવે છે. ખાસ આમનોંધનો નમૂનો આપણે જેમ અગાઉ આમનોંધ શીખી ગયા છે તેના જેવો જ છે, જેમાં તારીખ, વિગત, ખાતા વેપાર નંબર, ઉધાર રકમ અને જમા રકમ એમ 5 ખાના હોય છે. અહીંયા નમૂનો બનાવીને આપેલો છે. પહેલું ખાનું તારીખનું બનશે, ત્યાર પછી વિગત કે જેની અંદર આપણે આમનોંધના સ્વરૂપમાં લખવાનું છે, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ અને જમા રકમ. હવે આપણે એનો અભ્યાસ કરીશું કે એવા કયા વ્યવહારો છે કે જેની ખાસ આમનોંધમાં નોંધ થાય છે. તો બહુ અગત્યનો મુદ્દો છે. આ થિયરી તરીકે બોર્ડમાં પણ એટલે કે તમારી સ્કૂલની પરીક્ષાઓમાં પણ પૂછાય છે કે એવા કયા વ્યવહારો છે કે જેની ખાસ આમનોંધમાં નોંધ કરવામાં આવે છે. તો અહીંયા વર્ગીકરણ આપેલું છે. પહેલું છે શરૂઆતની આમનોંધ, એટલે કે ધંધો શરૂ કરવા વખતે જે આમનોંધ થતી હોય તે આમનોંધ ખાસ આમનોંધમાં નોંધાય છે. જેમ કે રોકડ, ફર્નિચર, દેવાદારો, લેણદારો, યંત્ર, મશીનરી લાવીને ધંધો શરૂ કર્યો. આવી આમનોંધ આપણે તૈયાર કરેલી છે, જે ધંધો શરૂ કરતી વખતે લખાતી હોય છે. તો એ જે ધંધો શરૂ કરવાની નોંધ છે તે નોંધ ખાસ આમનોંધમાં લખાય છે. પછી અન્ય પેટાનોંધોમાં ન નોંધાતા વ્યવહારો. જે પેટાનોંધોનો અભ્યાસ હમણાં આપણે કર્યો તે 8 પ્રકારની પેટાનોંધોમાં જે વ્યવહારની નોંધ થતી નથી તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધાય છે. ત્યાર પછી ખાતાની ફેરબદલીના વ્યવહારો. એક ખાતામાંથી બીજા ખાતામાં જ્યારે ફેરબદલી થતી હોય, તમને બધાને જો યાદ હોય તો રોકડમેળમાં એક વ્યવહાર આવ્યો હતો કે એક્સ પાસેથી ચેક મળ્યો જે વાય નામના ભાગીદારને આપી દીધો. એક્સ પાસેથી મળેલો ચેક વાયને આપ્યો, અથવા એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય ત્યારે નીરવ પાસેથી લેવાના નાણાં નીલવ પાસે કરાવડાવ્યા. તો એ પ્રમાણેના વ્યવહારો આપણે અગાઉ જોયા છે. એ બધા વ્યવહારો ખાતાની ફેરબદલીના વ્યવહારો કહેવાય, જેની નોંધ ખાસ આમનોંધમાં લખાય છે. ત્યાર પછી વર્ષના અંતે નામા ઉપરથી અલગ અલગ પ્રકારના પત્રકો બનતા હોય છે, જેમ કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. જેટલા પણ વ્યવહારો તમે નોંધમાં નોંધ્યા છે તે બધાની અસર પાકા સરવૈયા સુધી આવવી જોઈએ, તો જ તમે તમારા ધંધાનો નફો, નુકસાન, મિલકત, દેવું જાણી શકો છો. પરંતુ નામાની અંદર નિયમ છે કે જ્યારે એક વ્યવહાર બીજા ખાતામાં લઈ જવામાં આવતો હોય ત્યારે તેને બંધ કરવા માટે આખર નોંધો લખાય છે. તો આખર નોંધોની નોંધ અહીંયા ખાસ આમનોંધમાં લખાય છે, એટલે કે ખાતા બંધ કરવાની નોંધો કહેવાય.
ત્યાર પછી હવાલા નોંધ. વર્ષના અંતે છેલ્લી તારીખે, જ્યારે દાખલા તરીકે 31/3 વર્ષની છેલ્લી તારીખ હોય અને એ દિવસ સુધીના આપણે હિસાબો તૈયાર કરતા હોઈએ, ત્યારે ધંધાકીય એકમમાં એવું નથી બનતું કે બધા પ્રકારના વ્યવહારો પૂરા થઈ જાય. ઘણા બધા વ્યવહારો બાકી રહેતા હોય છે, જેમ કે પગાર આપવાનો બાકી છે, ખર્ચા ચૂકવવાના બાકી છે, ઘસારો ગણવાનો બાકી છે, લેણું છે, દેવું છે, વ્યાજ છે, મૂડી પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, આ બધી ગણતરીઓ છેલ્લા દિવસ પછી થતી હોય છે. તો એ બધી નોંધોને હવાલા નોંધ કહેવાય અને એની નોંધ ખાસ આમ નોંધમાં લખવામાં આવે છે. તો હવાલા નોંધો છે. ભૂલ સુધારણા નોંધની વાત કરીએ, કોઈકના ખાતાના બદલે ભૂલથી બીજા ખાતે લખાઈ ગયું હોય, રકમ ખોટી લખાઈ હોય, ખોટી બાજુ લખાઈ હોય, ખોટા ખાતામાં લખાઈ હોય, એ ઘણી બધી ભૂલો થઈ શકે છે. દાખલા તરીકે પગારના 5,000 વ્યવહાર ચૂકવ્યા, જેની નોંધ ભૂલથી પગાર ખાતે 500 રૂપિયાથી લખાઈ ગઈ હોય, તો 5,000 પગારને 500 રૂપિયા તરીકે લખ્યો, તો એ તમારી લખવામાં ભૂલ છે અને તે ભૂલને સુધારવા માટે તમારે નોંધ લખવી પડે અને એ નોંધ ખાસ આમ નોંધમાં લખાય છે. આમ કુલ 6 પ્રકારના વ્યવહારો છે જે ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે, જેનું નામ ફરીથી હું બોલી જાઉં છું. ધંધો શરૂઆતની નોંધ, અન્ય પેટા નોંધોમાં ન સમાતા વ્યવહારોની નોંધ, ખાતાની ફેરબદલીના વ્યવહારોની નોંધ, આખર નોંધો, હવાલા નોંધો અને ભૂલ સુધારણા નોંધો. આ બધા વ્યવહારોને આપણે ખાસ આમ નોંધમાં નોંધવાના છીએ. આગળ થિયરી ભાગ તરીકે આપણે જોઈએ, જો એક અહીંયા ઉદાહરણ આપેલું છે જેની આપણે નોંધ વિચારીશું. દાખલા તરીકે શરૂઆતની આમ નોંધ છે. જ્યારે વેપારી ધંધો શરૂ કરે છે ત્યારે શરૂઆતમાં જ પોતાની અંગત માલિકીની મિલકત દેવા ધંધામાં લાવે છે. તેથી ધંધાના ચોપડે ખાસ આમ નોંધમાં તેને લખવામાં આવે છે. આપણે આ પ્રકારનો વ્યવહાર જોયો છે કે કોઈ પણ વ્યક્તિ, અહીંયા વિરેન્દ્રનું નામ છે, વિરેન્દ્ર ધંધો શરૂ કરવા 15,000 રોકડા, 10,000નું ફર્નિચર, 8,000નો માલ સ્ટોક, 5,000ના અંગત દેવા અને 3,000ના અંગત લેણા ધંધામાં લાવ્યા. તો આ બધા પ્રકારની મિલકત અને દેવું લાવે છે. રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય, પણ અહીંયા આપણે રોકડ જે છે એ ખાસ આમ નોંધમાં નહીં લખાય, કારણ કે અલગથી તેના માટે રોકડ મેળ બનેલો હોય, એટલે રોકડ અને બેંકને લગતા વ્યવહારો ખાસ આમ નોંધમાં લખવાના નથી. એટલે જે રોકડા લાવે છે તેની નોંધ નહીં થાય, પણ ફર્નિચર લાવે છે તેની નોંધ થશે. તો 10,000 રૂપિયા ફર્નિચર ખાતે ઉધાર, માલ સ્ટોક લાવે છે તો માલ સ્ટોક ખાતે ઉધાર 8,000, 5,000ના અંગત દેવા જમા થશે તો દેવા ખાતે જમા 5,000, લેણું લાવ્યા છીએ લેણું ઉધાર થશે, લેણા ખાતે ઉધાર 3,000, 10, 8, 18 ને 21માંથી 5 ગયા તો 16,000 રૂપિયા જે વધ્યા તે મૂડી ખાતે. આ પ્રમાણે જે આમનોંધ તૈયાર થાય તેને ખાસ આમનોંધ કહેવામાં આવે છે. એટલે કે ધંધો શરૂઆત કરવાની નોંધો આ પ્રમાણે લખાશે. પછી અન્ય પેટા નોંધોમાં ન સમાવાતા વ્યવહારો કયા હોય? જે વ્યવહારની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થાય તેનો સમાવેશ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. આ વ્યવહારોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલો ભાગ છે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલો નફો કે નુકસાનની નોંધ. જ્યારે આપણે કોઈ મિલકત ખરીદીએ કે મિલકતનું વેચાણ કરીએ ત્યારે જે નફો કે નુકસાન થાય તેની નોંધ અન્ય કોઈ પેટા નોંધોમાં ન લખાય, તો તેની નોંધ તમારે ખાસ આમ નોંધમાં લખવી પડે છે. દાખલા તરીકે એક વ્યવહાર છે, મેહુલે 20,000 રૂપિયાનું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું. તો ફર્નિચર ખરીદ્યું છે, ફર્નિચર ખાતે ઉધાર, તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે. વ્યવહારમાં વ્યક્તિનું નામ છે એટલે ઉધાર વ્યવહાર છે. ફર્નિચર મિલકત છે, આવે તો ઉધાર થશે, લાભ આપનાર ખાતે જમા. પછી બીજું છે એક જૂનું યંત્ર કે જેની ચોપડી કિંમત 10,000 રૂપિયા છે તે 8,000માં મૌલિકને ઉધાર વેચ્યું. વ્યવહાર પરથી તમને ખબર પડે છે કે અહીંયા 2,000 રૂપિયાનું નુકસાન થાય છે. 8,000 રૂપિયા આપણે મૌલિક પાસે માંગીએ છીએ, 10,000નો ફર્નિચર જાય છે. તો મૌલિક પાસે નાણાં આપણે માંગીએ છીએ એટલે મૌલિક ખાતે ઉધાર થશે 8,000. નુકસાન થયું છે, યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર 2,000 અને આપણા ધંધામાંથી યંત્ર જાય છે તે યંત્ર ખાતે જમા 10,000. તો આ પ્રમાણે આ વ્યવહાર લખાયો. એટલે કે આ વ્યવહારની બીજા કોઈ પેટા નોંધોમાં નોંધ નથી થતી, એટલે એના માટે ખાસ આમ નોંધ બને છે. ત્યાર પછી આપણે જોઈએ
એવા વ્યવહારો કે જેના માટે અલગ પેટા નોંધ રાખી શકાય ન હોય. કેટલાક અમુક પ્રકારના વ્યવહારોની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે, બહુ નાના હોય છે. તેવા વ્યવહારો માટે અલગ પેટા નોંધો ન રાખવામાં આવે તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. દાખલા તરીકે હુંડીઓના વ્યવહારોની પેટા નોંધમાં બધા જ વેપારીઓ રાખતા નથી, કારણ કે હુંડીના વ્યવહારો બહુ ઓછા હોય, મર્યાદિત હોય. ત્યારે હવે હુંડીઓના વ્યવહારોની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. તેમજ ઘણીવાર ઘણા વેપારીઓ પરત નોંધો એટલે કે ખરીદ માલ પરત કે વેચાણ માલ પરત નોંધ રાખતા નથી, કારણ કે બધી જ વખતે માલ પરત આવે કે બધો જ માલ પરત આપવો પડે તેવું વારે ઘડીએ બનતું નથી. તો એવા બધા નાના નાના અમુક જ સંખ્યામાં બનતા વ્યવહારોની નોંધ રાખવા માટે પેટા નોંધ તૈયાર કરવામાં આવતી હોય છે, જેને આપણે ખાસ આમનોંધ તરીકે નોંધીએ છીએ. એક ઉદાહરણ જોઈએ, ધ્યાન આપજો બધા. ઉદાહરણ એ આમનોંધના જેવું જ છે. બની શકે કે આ વ્યવહાર આમનોંધમાં પણ આવે તો તમને આવડવો જોઈએ. પહેલો વ્યવહાર છે, અહીંયા મથાળું છે. યુવરાજ નામનો વ્યક્તિ લેણી હુંડી, દેવી હુંડી, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધો રાખતા નથી. તેમના વ્યવહારોની નોંધ ખાસ આમનોંધમાં તમારે લખવાની છે. પહેલો વ્યવહાર, મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે 8,000ની હુંડી લખી, જે તેમણે સ્વીકારીને પરત કરી. હુંડી લખનાર વ્યક્તિ યુવરાજ છે, લખાઈ છે મયુર નામના વ્યક્તિ ઉપર. તો લખનાર માટે લેણી હુંડી છે, એટલે યુવરાજ માટે લેણી હુંડી છે. મયુર નામનો વ્યક્તિ તેને સ્વીકારે છે એટલે મયુર ખાતે જમા થશે. એટલે આની આમનોંધ થાય, લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે 8,000. જો વિદ્યાર્થી મિત્રો, ખાના તમારા જે આમનોંધના હતા તે જ દોરેલા છે. પહેલું ખાનું તારીખ, બીજું ખાનું વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ અને જમા રકમ. લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે જમા 8,000. આ પ્રમાણે નોંધ થશે. બીજું, આપણા 7,000ના દેવા પેટે, એટલે આપણે 7,000 રૂપિયા આપવાના છે તેના પેટે કેતને લખેલી 5,000ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી. આપણે કેતનને 7,000 રૂપિયા આપવાના છે, તેના માટે કેતને અત્યારે 5,000ની હુંડી લખી છે, જે આપણે સ્વીકારી છે. આપણે સ્વીકારી છે એનો મતલબ કે આપણા માટે તે દેવી હુંડી છે. કેતને તે હુંડી લખી છે, કેતન માટે લેણી હુંડી છે. આપણે હુંડી સ્વીકારી છે, આપણા માટે તે દેવી હુંડી છે. દેવી હુંડી આપણા માટે દેવું છે એટલે તે જમા થશે. કેતન ખાતું ઉધાર થશે અને દેવી હુંડી ખાતું જમા થશે. 5,000 રૂપિયાથી નોંધ લખાશે. તો અહીંયા આપણે તેને નોંધ લખી છે, કેતન ખાતે ઉધાર 5,000 તે દેવી હુંડી ખાતે 5,000. તો આ પ્રમાણે તમારે નોંધ કરવાની રહેશે. કેતન ખાતે ઉધાર અને દેવી હુંડી ખાતે જમા. ત્રીજો વ્યવહાર છે, મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકરાઈ. જે હુંડી મયુરે સ્વીકારી હતી એનો મતલબ આપણે લખી હતી. આપણે લખી હતી એટલે આપણા માટે તે લેણી હુંડી હતી અને તે લેણી હુંડી પાકતી તારીખે નકરાય છે. નકરાય છે એટલે અગાઉ લખેલો વ્યવહાર તમારે કેન્સલ કરવાનો છે. તો અહીંયા પહેલાં આપણે વ્યવહાર લખ્યો હતો, લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે જમા. હવે તે હુંડી નકરાઈ એટલે મયુર ખાતું ઉધાર કરવું પડે અને લેણી હુંડી ખાતું જમા કરવું પડે. એકાઉન્ટમાં એવો નિયમ છે કે જે વ્યવહાર તમારે લખેલો હોય અને તેને દૂર કરવો હોય તો ઉધાર લખ્યો હોય તો જમા કરવાનો અને જમા કર્યો હોય તો ઉધાર કરવાનો. એટલે અહીંયા આપણી નોંધ થશે, મયુર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે 8,000 રૂપિયા. એટલે આ નોંધને આપણે ઉલટાવી દીધી, વ્યવહાર કેન્સલ થયો. મયુર ખાતે ઉધાર અને લેણી હુંડી ખાતે જમા. હવે ચોથો વ્યવહાર છે, રૂપિયા 4,000નો માલ ચેતનને પરત કર્યો. આ માલ 10 દિવસ પહેલાં 3 મહિનાની મુદત માટે ખરીદવામાં આવ્યો હતો. આપણે ચેતન પાસેથી માલ ખરીદ્યો હતો, જે આપણે ચેતનને પરત કરીએ છીએ, એટલે આપણા માટે તે ખરીદ પરત છે. આપણા ત્યાંથી માલ પાછો જાય છે, ચેતન લાભ લેનાર છે. તમારે આ પ્રકારનું અર્થઘટન કરવું જ પડે, તો જ તમને એકાઉન્ટન્સીમાં સારી રીતે સમજ પડશે. ચેતન લાભ લેનાર છે, ચેતન ખાતે ઉધાર થશે, ખરીદ પરત માટે જમા થશે. ચેતન ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે 4,000 રૂપિયાથી નોંધ થશે. 5મા નંબરનો વ્યવહાર, પ્રણવે રૂપિયા 2,000નો માલ પરત કર્યો, જે આપણે 2 મહિનાની મુદતે શાક પર વેચ્યો હતો.
પહેલાં આપણે પ્રણવ પાકને વેચ્યો હતો, હવે તેણે આપણને માલ પાછો આપ્યો, એટલે આપણા ધંધામાં માલ પાછો આવે છે. વેચાણ પરત ખાતે ઉધાર થશે અને પ્રણવ લાભ આપે છે એટલે પ્રણવ ખાતે જમા થશે. એની નોંધ: વેચાણ માલ પરત ખાતે ઉધાર અને પ્રણવ ખાતે જમા 2000 રૂપિયા. તો આ પ્રમાણે જે પ્રમાણે તમે આમનો જ લખો છો તે પ્રમાણે વ્યવહારની નોંધ કરવાની છે. છેલ્લે સરવાળો કર્યો 27,000 રૂપિયા, તો સરવાળો 27,000 રૂપિયા થયો. બંને બાજુ ઉધાર અને જમાથી તે વ્યવહારની નોંધ થશે. તો આ એવા વ્યવહારો છે કે જે અન્ય પેટા નોંધોમાં નોંધાતા નથી, એના માટે ખાસ આ નોંધ બનતી હોય છે. પછી વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ વિચારીએ. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધોમાં નોંધવામાં આવતા નથી. અમુક વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં કરવામાં આવતી નથી, તેથી તેની નોંધ ખાસ આમનોંધમાં નોંધાય છે. આ યાદી યાદ રાખજો, તમારા માટે ખૂબ અગત્યની છે કે કયા પ્રકારના વ્યવહારોને વિશિષ્ટ પ્રકારના વ્યવહારોમાં સમાવેશ કરવામાં આવે છે. ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે, એમાંનો પણ એક આ પ્રશ્ન છે. દાખલા તરીકે ધર્માદામાં આપેલો માલ, નમૂનાથી ગયેલો માલ, અંગત વપરાશ માટે લીધેલો માલ, હુંડીની નકરામણી, ગાલખાત, લેણી હુંડીનો વેચાણ શેરો એક નામથી બીજા નામે ટ્રાન્સફર કરી, આગ, અકસ્માત, ચોરી વગેરેથી થયેલ માલનું નુકસાન, ઘસારો, આ એવા પ્રકારના વ્યવહારો છે કે તમારે એક ખાતા બીજી જગ્યાએ ક્યાંય નોંધાતા નથી, તેના માટે ખાસ આમનોંધ બનતી હોય છે. જોઈએ એવા વ્યવહારો. ઉદાહરણ નંબર 2 છે. રૂપિયા શ્રી અમરનાથના ચોપડે ખાસ આમનોંધ લખો. 1 ઓક્ટોબર રૂપિયા 1500નો માલ ધર્માદામાં આપ્યો. મિત્રો, આપણને બધાને નિયમ યાદ છે કે જ્યારે કોઈ પણ રીતે વેચાણ સિવાય ધંધામાંથી માલ જાય તો તે ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. અહીંયા 1500 રૂપિયાનો માલ તમે ધર્માદામાં આપો છો, એટલે કે ધર્માદાનો ખર્ચ તો થાય છે, સાથે સાથે ધંધામાંથી માલ પણ જાય છે. તો તમારે એની આમનોંધ લખાશે. ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે. 1 ઓક્ટોબર ધર્માદા ખાતે ઉધાર 1500 તે ખરીદ ખાતે જમા 1500. એટલે પહેલો વ્યવહાર તમારો પૂરો થયો. બાબત જે સાથે લખવાના નિયમો બધા કોમન છે. જે નિયમો તમે આમનોંધમાં લખ્યા હતા, યાદ રાખ્યા હતા, તે જ નિયમો પ્રમાણે અહીંયા ખાસ આમનોંધમાં તમારે નોંધવાનું છે. માત્ર એટલું યાદ રાખવાનું છે કે કયા પ્રકારના વ્યવહારો અન્ય પેટા નોંધમાં નોંધાયા નથી, એટલે આપણે આની અંદર નોંધવાના છે. બીજો વ્યવહાર છે 2 ઓક્ટોબર રૂપિયા 3000નો માલ નમૂના તરીકે મફતમાં વેચ્યો. તમે નમૂના તરીકે ભલે મફતમાં વેચ્યો હોય, પરંતુ તેની પાછળનો આશય તમારા માલની જાહેરાત કરવાનો છે અને તમે જાહેરાત માટે માલ આપો છો. તો લખાશે 2 ઓક્ટોબર જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 3000 તે ખરીદ ખાતે જમા 3000. તો આ પ્રમાણે તે નોંધ થઈ. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ને ખરીદ ખાતે જમા. ત્રીજો વ્યવહાર છે રૂપિયા 2500નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. અંગત વપરાશ માટે લઈ ગયા એનો મતલબ કે તમારો અંગત કાર્ય માટે ધંધામાંથી માલ લઈ જવામાં આવે છે, અને અંગત કાર્ય માટે જ્યારે માલ લઈ જવામાં આવે ત્યારે તેના માટે ઉપાડ ખાતું બનતું હોય છે. તો આ ત્રીજો વ્યવહાર ઉપાડનો છે. તમે તમારા ઉપાડ માટે રૂપિયા 2500નો માલ લઈ જાઓ છો, તો એની નોંધ થશે. ઉપાડ ખાતે ઉધાર 2500 તે ખરીદ ખાતે જમા 2500. તો આ પ્રમાણે નોંધ થઈ. ચોથો વ્યવહાર 4000ની હુંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે નકરાઈ. સ્વીકારનાર વ્યક્તિ પ્રિયંકા છે અને આપણે અમરનાથના ચોપડે વ્યવહારો લખીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને હુંડીના વ્યવહારમાં થોડી મુશ્કેલી પડતી હોય છે, એટલે હું અહીંયા વધારે ક્લિયર કરાવું છું કે જ્યારે કોઈ વ્યક્તિ હુંડી લખે છે ત્યારે તેનો મતલબ અન્ય પાસેથી નાણાં ઉઘરાણી કરવાના છે, અને લખનાર માટે તે લેણી હુંડી બને છે. અને જ્યારે કોઈ વ્યક્તિ હુંડી સ્વીકારે છે તેનો મતલબ તેણે નાણાં ચૂકવવાના છે તેવું તે સ્વીકારે છે, એટલે સ્વીકારનાર માટે દેવી હુંડી બને છે. અને દેવી હુંડી એ દેવું છે, લેણી હુંડી એ મિલકત છે. અને એકાઉન્ટના નિયમ પ્રમાણે તમને બધાને ખબર છે કે મિલકત હંમેશા ઉધાર થાય, એટલે કે લેણી હુંડી ઉધાર થશે.
અને દેવું જમા થાય એટલે કે દેવી હુંડી જમા થશે. તો આપણે એ નિયમને યાદ કરીને ચોથો વ્યવહાર વિચારીએ. ₹4000ની હુંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે નકરાઈ. મિત્રો, જ્યારે સ્વીકારી હશે ત્યારે નોંધ એવી થઈ હશે, પ્રિયંકા ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. પ્રિયંકા ખાતે ઉધાર 4000ની હુંડી પ્રિયંકાએ સ્વીકારી હતી ત્યારે નોંધ એવી થઈ હશે, લેણી હુંડી ખાતે ઉધાર તે પ્રિયંકા ખાતે જમા. હવે તે નકરાઈ, તો પ્રિયંકા ખાતે જે જમા થયું છે તેને આપણે ઉધાર કરવાના છે અને લેણી હુંડી ખાતું જમા કરવાનું છે. તો અહીંયા નોંધ થશે, પ્રિયંકા ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. હું અહીંયા લખું છું, જ્યારે હુંડીનો લખી હશે ત્યારે નોંધ એવી થઈ હશે, લેણી હુંડી ખાતે ઉધાર 4000 તે પ્રિયંકા ખાતે 4000. આ પ્રમાણે જ્યારે હુંડી લખી હશે ત્યારે નોંધ થઈ છે. હવે તે નકરાય છે, તો પ્રિયંકા ખાતું જે જમા છે તેને ઉધાર કરવામાં આવે અને લેણી હુંડી ખાતું જે ઉધાર છે એને જમા કરવામાં આવે. એટલે નકરાઈ એટલે વ્યવહાર આપણે કેન્સલ કરવાનો છે અને આ પ્રમાણે ઉલટાવી દેવાથી વ્યવહાર કેન્સલ થશે. તો આ રીતે નોંધ થઈ. પાંચમો વ્યવહાર, ₹3500 જે નરેશ પાસે લેણા હતા, એટલે આપણે નરેશ પાસેથી આટલા નાણાં લેવાના હતા, તે વસૂલ થઈ શકે તેમ નથી. આપણું લેણું જ્યારે વસૂલ ન થઈ શકે ત્યારે તેને ગાલખાત કહેવાય. ગાલખાત નામનું નુકસાન કહેવાય. એટલે એની નોંધ આવશે, ગાલખાત ખાતે ઉધાર તે નરેશ ખાતે ₹3500. ગાલખાત ખાતે ઉધાર 3500 તે નરેશ ખાતે જમા 3500, કારણ કે આપણે આટલા નાણાં વસૂલ કરી શકીએ તેમ નથી અને જે નાણાં આપણે વસૂલ કરી શકતા નથી તે આપણા માટે ગાલખાત કહેવાશે. ત્યાર પછીનો વ્યવહાર છે, 2000ની લેણી હુંડી વેચાણ શેરો કરી 2050ના દેવા પેટે પંકજને આપી. પહેલાં વ્યવહાર સમજવો પડે કે વ્યવહાર શું કહેવા માગે છે. તમારે પંકજને ₹2050 આપવાના હતા. એ 2050ના બદલામાં તમે ₹2000ની તમારી ઉઘરાણીની હુંડી તેને આપો છો. એનો મતલબ તમારે ₹50 પંકજને ઓછા ચૂકવો છો, એટલે કે તમને વટાવ નામનો ફાયદો થાય છે. તો અહીંયા તમારે 2050 પંકજને ચૂકવવાના છે, એટલે પંકજ લાભ લઈ રહ્યો છે, એટલે પંકજ ખાતે ઉધાર થશે. એટલે અહીંયા નોંધ આવે, પંકજ ખાતે ઉધાર 2050 તે લેણી હુંડી જાય છે, એટલે લેણી હુંડી ખાતે જમા 2000 તે કસર કે વટાવ ખાતે 50. કસર શબ્દ લખો કે વટાવ શબ્દ લખો, અર્થ એક જ છે. એટલા નાણાં તમે ઓછા ચૂકવો છો, તમને ફાયદો થાય છે, ₹50 જમા થશે. એટલે પંકજ ખાતે ઉધાર 2050 તે લેણી હુંડી ખાતે 2000 તે કસર વટાવ ખાતે 50. આ પ્રમાણે નોંધ થશે. આગળ વ્યવહાર વિચારીએ. ₹5000નો માલ આગથી બળી ગયો, જેની સામે વીમા કંપનીએ 4000નો દાવો મંજૂર કર્યો. તમારા ત્યાંથી ₹5000નો માલ બળી જાય છે. વીમા કંપની તેમાંથી ₹4000 તમને આપવાનું નક્કી કરે છે. એનો અર્થ કે તમે વીમા કંપની પાસે ₹4000 માગો છો અને ₹1000નું તમને નુકસાન જાય છે. તો અહીંયા તેની નોંધ થશે, વીમા કંપની ખાતે ઉધાર, આપણું લેણું છે એટલે ઉધાર થશે 4000. નુકસાન થયું છે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000 તે ખરીદ ખાતે 5000. કારણ કે આપણા ત્યાંથી આગથી બળી જવાથી પણ માલ તો જાય છે, જાય એટલે જમા થાય ખરીદ ખાતે, એટલે ખરીદ ખાતે જમા 5000. બાબત જે સાથે વ્યવહાર તમારે લખવાનો થાય. આગળ છેલ્લો વ્યવહાર જોઈએ. 7000ની પડતર કિંમતનો માલ આપી 8000નું ફર્નિચર ખરીદ્યું. હવે આમાં તમારે એવું સમજવાનું છે કે તમારી દુકાનમાંથી કેટલા રૂપિયાનો માલ જાય છે, બસ એ જે જતો હોય તે કિંમતથી તમારે નોંધ કરવાની. 7000નો માલ તમારા ધંધામાંથી જાય છે અને ફર્નિચર તમારા ધંધામાં આવે છે, તો અહીંયા નોંધ થશે,
ફર્નિચર ખાતે ઉધાર 7,000, તે ખરીદ ખાતે 7,000. માલ જાય એટલે ખરીદ ખાતું જમા થશે. ફર્નિચર આવે એટલે મિલકત આવે તો ઉધાર થાય, એટલે ફર્નિચર ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા. જેટલા રૂપિયાની પડતર કિંમતનો માલ તમારા ધંધામાંથી જાય છે તે કિંમતથી વ્યવહાર લખાશે, એટલે 7,000 રૂપિયાથી નોંધ થશે. તો આ પ્રમાણે તમારે નોંધ કરવાની રહે. પછી તો સરવાળા કરવાના. તો આ એવા પ્રકારના વ્યવહારોને આપણે જોયા કે જે અન્ય કોઈ પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી. ત્યાર પછી છે ખાતાની ફેરબદલીને લગતા વ્યવહારો. કોઈપણ કારણસર એક ખાતામાંથી અંશતઃ કે પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવામાં આવતી હોય ત્યારે તેની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. આ જ રીતે વર્ષના અંતે એક ખાતું બંધ કરી સમગ્ર રકમ બીજા ખાતે ફેરબદલી કરવા માટે પણ ખાસ આમનોંધ લખવામાં આવે છે. ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ છે આકાશને ચૂકવવાના ₹5,000 ધરતીએ કબૂલ્યા. આપણે આકાશને ચૂકવવાના હતા, તે નાણાં આપણા બદલે ધરતી ચૂકવવાનું કહે છે. તો હવે તમારે એનો મતલબ એવો થયો કે આકાશ પાસેનું દેવું પૂરું થયું અને ધરતીનું દેવું શરૂ થયું. દેવું જમા થાય જ્યારે જ્યારે, યાદ રાખો, બે વ્યક્તિઓ સંકળાયેલા હોય, જે વ્યવહારમાં બે વ્યક્તિઓ સંકળાયેલા હોય, આકાશ અને ધરતી, ત્યારે તમારે વ્યક્તિ ખાતાનો નિયમ અપનાવવાનો. વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા કરો. અહીંયા આકાશને ચૂકવવાના હતા, ધરતી કબૂલે છે, એનો મતલબ આકાશ લાભ લઈ રહ્યો છે, ધરતી લાભ આપી રહી છે. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, આકાશ ખાતે ઉધાર, તે ધરતી ખાતે જમા. એ પ્રમાણે તમારે નિયમને ધ્યાનમાં લઈને આમનોંધ બને તો સહેજ પણ ખોટી પડવાનો સવાલ નથી. બીજો વ્યવહાર છે વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવા માટેની નોંધ. ઉપાડ એ આપણા માટે ઉધાર છે. કોઈપણ ખાતું બંધ કરવું હોય તો જે બાજુ લખાયું હોય તેની વિરુદ્ધ અસર આપો. ઉપાડ ખાતું જમા કરો. મૂડી જમા કહેવાય કારણ કે દેવું છે. અગાઉ આપણે વાત કરી છે A=C+L સમીકરણમાં ઉપાડ કરવાથી મૂડી ઘટે છે. યાદ આવ્યું હશે દરેકને. ઉપાડ કરવાથી મૂડી ઘટે છે. મૂડી જમા બાજુ લખાય. ઘટાડો કરવો હોય તો મૂડીને ઉધાર કરવા પડે. તો ઉપાડ ખાતાથી મૂડી ઉધાર થાય છે એટલે નોંધ થશે મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. તો આ પ્રમાણે વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધો, એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરબદલી કરવાની નોંધો પણ ખાસ આમનોંધમાં લખવામાં આવે છે. આગળ જોઈએ વ્યવહારો. આખર નોંધો. મિત્રો, આ નોંધ માટે તમારે વાર્ષિક હિસાબનું ચેપ્ટર બરાબર પહેલાં તૈયાર કરવું પડે. અહીંયા થોડી પ્રાથમિક નોંધ આપેલી છે જે તમે જુઓ, બાકી વધારે સારી સમજ તો તમને વાર્ષિક હિસાબોના દાખલાઓ પછી જ ખબર પડે. છતાં આપણે જોઈએ કે હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધ એટલે આખર નોંધ. આ રીતને ધ્યાનમાં રાખજો કે આખર નોંધ કોને કહેવાય. તો હિસાબી વર્ષના અંતે જે ખાતા બંધ કરવાની નોંધો લખીએ છીએ તેને આખર નોંધ કહેવાશે. હિસાબી વર્ષના અંતે માલના ખાતા તેમજ માલની ખરીદીને લગતા ખાતા વેપાર ખાતામાં લઈ જઈને બંધ કરવામાં આવે છે. 3 પ્રકારના વ્યવહારો ખાતા બને છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હવે વેપાર ખાતામાં ખરીદી આવે, વેચાણ આવે, ખરીદીને લગતા ખર્ચા આવે, અન્ય રીતે ગયેલો માલ આવે, આખર માલનો સ્ટોક આવે. તો આટલી વિગતો વેપાર ખાતામાં આવે. ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ તમામ પ્રકારના ધંધાના ખર્ચા આવે અને જમા બાજુ તમામ પ્રકારના ધંધાની આવકો આવે. આ તમારે થોડું યાદ રાખવાનું છે. અને પાકા સરવૈયામાં મૂડી અને દેવું આવે, મિલકત અને લેણું આવે. તો આ પ્રમાણે જુદા જુદા વ્યવહારોને 3 પ્રકારના ખાતાઓમાં બનાવીને વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર થતા હોય છે. એની પ્રાથમિક સમજ અહીંયા આપી છે. ખરીદી એટલે માલના ખાતા એટલે ખરીદી અને વેચાણને લગતા ખાતા અને ખરીદીને લગતા ખર્ચના ખાતા વેપાર ખાતે લખવામાં આવે છે. ઉપજના ખાતા તથા ખર્ચના ખાતા એટલે આવક અને ખર્ચના ખાતા
નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. આ ખાતાઓને બંધ કરવા માટે લખવામાં આવતી નોંધોને આખર નોંધ કહેવામાં આવે છે. બધા જ પ્રકારની આખર નોંધોનો સમાવેશ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. હવે અહીંયા આપણે વિચારીએ, એક ઉદાહરણ છે. દાખલા તરીકે ખરીદ ખાતાની બાકી 75,000 છે. ખરીદ ખાતું વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય છે, તો એના માટે આમ નોંધ થશે: વેપાર ખાતે ઉધાર 75,000, તે ખરીદ ખાતે જમા 75,000. ખરીદી એટલે માલ આવે એટલે ઉધાર થાય. બંધ કરવા માટે ખરીદ ખાતું જમા કરવામાં આવે, અને વેપાર ખાતાની ઉધાર બાજુ લખાતું એટલે વેપાર ખાતે ઉધાર કરવામાં આવે. તો આ પ્રમાણે તે નોંધ થશે: વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. બીજું છે વેચાણ ખાતાની બાકી 85,000. વેચાણ ખાતું જમા બાકી ધરાવતું હોય, કારણ કે વેચાણ એટલે માલ જાય છે, માલ જાય એટલે જમા થાય, તો વેચાણ ખાતું જમા થાય. તો બંધ કરવા માટે વેચાણ ખાતું તમારે ઉધાર કરવું પડે, અને તે વેપાર ખાતાની જમા બાજુ લખાય છે, તો વેપાર ખાતે જમા થાય એટલે તમારે એના માટે નોંધ લખાશે: વેચાણ ખાતે ઉધાર 85,000, તે વેપાર ખાતે જમા 85,000. તો આ પ્રમાણે વેચાણ ખાતું બંધ કરવાની નોંધ લખાય છે. આવક માલ ગાડા ભાડું. ત્રીજો મુદ્દો છે આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એટલે માલને ખરીદી લગતી વખતે થતું ગાડા ભાડું. તો આવક માલ ગાડા ભાડાની બાકી ₹2,000 છે. તો આ તમારો ખરીદીને લગતો ખર્ચો છે, અને ખરીદીને લગતો ખર્ચો વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય છે. ખર્ચ હંમેશા ઉધાર થાય તે નિયમ તમને બધાને યાદ છે. એનો મતલબ કે આવક માલ ગાડા ભાડું ઉધાર બાજુ લખેલું હશે, તેને બંધ કરવા માટે તમારે જમા કરવું પડે. તો આવક માલ ગાડા ભાડા ખાતું બંધ થશે એટલે જમા થશે, અને વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે એટલે એની આમ નોંધ આવે: વેપાર ખાતે ઉધાર, તે આવક માલ ગાડા ભાડા ખાતે 2,000. એટલે કે આવક માલ ગાડા ભાડા ખાતું બંધ કર્યું અને વેપાર ખાતાની ઉધાર બાજુ તેને મૂકી દીધા, એટલે વેપાર ખાતે ઉધાર થયા અને આવક માલ ગાડા ભાડા ખાતે જમા થયા. મને લાગે છે તમને બધાને બહુ સારી રીતે સમજ પડી હશે. વ્યવહારો થોડા યાદ રાખવાના છે, બાકી આમનોંધના જેમ જ ખાસ આમનોંધ બને છે. ત્યાર પછી છે પગાર ખાતાની બાકી 20,000. તમામ પ્રકારના ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છે. ખર્ચ પહેલેથી ઉધાર બાજુ લખેલો હોય, તેને બંધ કરવા માટે તમારે ખર્ચ ખાતું જમા કરવું પડે, અને જે ખાતામાં જે બાજુ લખાતું હોય ત્યાં તમારે તેને લઈ જવું પડે. એટલે કે પગારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે, ને તેની નોંધ નફા નુકસાન ખાતે ઉધાર 20,000, તે પગાર ખાતે જમા 20,000 આ પ્રમાણે લખાશે. નફા નુકસાન ખાતે ઉધાર, તે પગાર ખાતે 20,000. ત્યાર પછી ડિવિડન્ડ ખાતાની બાકી 3,000. ડિવિડન્ડ એ તમારા માટે આવક છે, અને આવક એ હંમેશા જમા થશે. તો આવક જમા થાય તો ડિવિડન્ડ જમા બાકી છે, તેને બંધ કરવા માટે તમારે નફા નુકસાન ખાતામાં લઈ જવા પડે. નફા નુકસાનની જમા બાજુ આવકો લખાય છે, એટલે નફા નુકસાન ખાતું જમા થશે, તો ડિવિડન્ડ ખાતું ઉધાર થશે. તો એની નોંધ આવે: ડિવિડન્ડ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે 30,000. ડિવિડન્ડ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. આ પ્રમાણે આ વ્યવહારો પૂરા થયા. છઠ્ઠો વ્યવહાર જોઈએ, હવાલા નોંધો. હવાલાનો મતલબ થયો વર્ષના અંતે ઘણા બધા પરિણામો મેળવવાના બાકી હોય. અહીંયા જોઈએ, દરેક હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા માટે, સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કેટલાક હવાલાઓની નોંધ કરવી પડે છે. દાખલા તરીકે આખર માલનો સ્ટોક, ચૂકવવાના બાકી ખર્ચા, મળવાની બાકી આવક અને ઘસારો. તો આ બધા એવી વિગતો છે જે વર્ષના અંતે લખાતો હોય. તો આ બધા માટે ખાસ આમનો તૈયાર કરવામાં આવે છે. અહીંયા છે હિસાબી વર્ષના અંતે 20,000 રૂપિયાનો સ્ટોક વધેલો છે, 5,000 પગાર ચૂકવવાનો બાકી છે, 400 રૂપિયા વ્યાજના મળવાના બાકી છે, અને મશીનરી પર 500 રૂપિયા ઘસારો ગણવાનો છે. તો આટલા વ્યવહારોની નોંધ આપણે અહીંયા હવાલા નોંધમાં કેવી રીતે થાય એ જોઈએ. આખર માલનો સ્ટોક 20,000 છે, તે વેપાર ખાતાની જમા બાજુ લખાય, તો અહીંયા તેની નોંધ થશે: આખર માલના સ્ટોક ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા 20,000.
સ્ટોક આપણા માટે મિલકત છે એટલે ઉધાર થશે. આખરમાંના સ્ટોક ખાતે ઉધાર એ વેપાર ખાતે જમા. બીજો વ્યવહાર છે પગાર ચૂકવવાનો બાકી છે ₹5000. પગાર ચૂકવવાનો બાકી છે એનો મતલબ કે આપણા માટે તે દેવું છે. દેવું હંમેશા જમા થાય અને જ્યારે ચૂકવીશું ત્યારે આપણને ખર્ચ થાય. તો અહીંયા નોંધ થાય પગાર ખાતે ઉધાર 5000, તે ચૂકવવાના બાકી પગાર ખાતે 5000. ચૂકવીશું એટલે ખર્ચ થશે એટલે પગાર ખાતે ઉધાર થશે અને ચૂકવવાના બાકી પગાર ખાતે જમા થશે. ત્યાર પછી છે ₹400 વ્યાજના મળવાના બાકી છે. મળવાનું બાકી છે આપણા માટે લેણું છે. લેણું હંમેશા ઉધાર થાય અને જ્યારે મળશે ત્યારે આવક થાય અને આવક હંમેશા જમા થાય. તો હવે આપણે અહીંયા મળવાનું બાકી વ્યાજ લેણું છે તેમ સમજીને એની નોંધ થશે. મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર 400, તે વ્યાજ ખાતે જમા 400. તો મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમાથી નોંધ થશે ₹400. તો આવક થશે એટલે વ્યાજ ખાતું જમા થશે અને મળવાનું બાકી વ્યાજ એ લેણું છે એટલે ઉધાર થશે. આ પ્રમાણે નોંધ. અને છેલ્લું છે મશીનરી પર ₹500 ઘસારો ગણવાનો છે. મિત્રો, ઘસારો એ મિલકતની કિંમતમાં ઘટાડો બતાવે છે. મિલકત હંમેશા ઉધાર હોય, તેમાં ઘટાડો કરવો હોય તો મિલકતનું ખાતું તમારે જમા કરવું પડે. એટલે મિલકતનું ખાતું જમા કરવાનું છે અને ખર્ચ થયો છે એટલે તે ઉધાર કરવાનો થશે એટલે નોંધ આવશે ઘસારા ખાતે ઉધાર, તે મશીનરી ખાતે ₹500. ઘસારા ખાતે ઉધાર થયા અને મશીનરી ખાતે જમા થયા. તો આ પ્રમાણે તમારે ખર્ચ કે નુકસાનની નોંધ કરી. દરેકે દરેક વિગત બાબત જે સાથે લખવાની અને તમારે આમનોંધના પ્રમાણે દાખલાને ગણવાનો રહે છે. તો આ પ્રમાણે તમારે વિચારવાનું રહે. છેલ્લો મુદ્દો લઈ લઈએ, ભૂલ સુધારણા નોંધ. આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલો થઈ હોય તેને સુધારવા માટે જે નોંધ કરવામાં આવે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે. ભૂલ સુધારણા નોંધ આગળના ઘણા ચેપ્ટરોમાં વિસ્તૃત છે. અહીંયા આપણે થોડી સમજ આપી છે. જોઈએ પહેલાં ₹500 પગારના ચૂકવ્યા હતા એટલે તમારે પગાર ખાતે ઉધાર કરવાના હતા, તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થયા છે. જે નોંધ તમારે પગાર ખાતે ઉધાર કરવાની હતી તેના બદલે ઓફિસ ખર્ચ ખાતે થઈ છે. ખોટું કર્યું હોય તેની વિરુદ્ધ અસર આપો એટલે ઓફિસ ખર્ચ ખાતું જે ઉધાર થયું છે તે ઓફિસ ખર્ચ ખાતું જમા કરો એટલે નોંધ થશે. સાચી નોંધ કરો અને ખોટાની વિરુદ્ધ અસર આપો તે નિયમ અહીંયા અપનાવવાનો. સાચી નોંધ છે પગાર ખાતે ઉધાર કરવાના છે તો પગાર ખાતે ઉધાર 500. ઓફિસ ખર્ચ ખાતું ઉધાર થયું છે તે ખોટું છે તો ઓફિસ ખર્ચ ખાતે જમા 500. તો પગાર ખાતે ઉધાર તે ઓફિસ ખર્ચ ખાતે જમા. આ પ્રમાણે તેની નોંધ થશે. છેલ્લો વ્યવહાર ₹2000 યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે. મિલકતની ખરીદી કરીએ તો મિલકત ખાતે ઉધાર થાય. મિલકત ખાતે ઉધાર કરવાના બદલે તે ખરીદ ખાતે ઉધાર થયા છે. તો ખરીદ ખાતે જે ઉધાર થયા છે તે ખોટા છે, તેને તમારે જમા કરવાના અને જે નોંધ સાચી કરવાની છે તે યંત્ર ખાતે ઉધાર કરવાના. એટલે આ વ્યવહારની નોંધ થશે યંત્ર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો અત્યાર સુધી આપણે 6 પ્રકારના વ્યવહારોની નોંધ જોઈ કે જેની અંદર પેટા નોંધના સમાવિષ્ટ થતા બધા વ્યવહારોની નોંધ આવી ગઈ. ફરીથી હું લિસ્ટ બતાવું છું કે ખાસ આમનોંધમાં કયા કયા પ્રકારના વ્યવહારો લખાય છે. ધંધાની શરૂઆતની નોંધ, અન્ય પેટા નોંધોમાં ન સમાવતા વ્યવહારોની નોંધ, ખાતાના ફેરબદલીના વ્યવહારોની નોંધ, આખર નોંધ, હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ. તો આ પ્રમાણે બધા વ્યવહારોની નોંધ આપણે ખાસ આમનોંધમાં કેવી રીતે નોંધાય તેની વિસ્તૃત ચર્ચા આ વિડીયો લેક્ચર દ્વારા કરી છે. તો આ પેટા નોંધની અંદર ખાસ આમનોંધમાં તમને બહુ સારી રીતે સમજ પડી હશે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. ત્યાં સુધી આ વિડીયો લેક્ચરને સતત નોંધતા રહેજો, વાંચતા રહેજો, સમજતા રહેજો. હવે પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ સાથે મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, હસતા રહેજો, ભણતા રહેજો. આવજો.